નમસ્કાર દર્શક મિત્રો, ધ BLET ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। તો જોઈએ આજના મુખ્ય સમાચાર। લહેરા દો હર ઘર તિરંગા અભિયાન હેઠળ વડોદરા મહાનગરપાલિકા દ્વારા તિરંગા યાત્રાનું આયોજન। વડોદરા શહેરના નવલખી મેદાન ખાતેથી રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી અને મુખ્ય દંડક બાલકૃષ્ણ શુકલ તથા મેયર પિંકીબેન સોનીની ઉપસ્થિતિમાં આ તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। ઘર ઘર તિરંગા યાત્રા નવલખી ગ્રાઉન્ડ ખાતેથી સાંજે 5 કલાકે પ્રસ્થાન થઈ રાજમહેલ ગેટ, કીર્તિ સ્તંભ, માર્કેટ 4 રસ્તા, વીર શહીદ ભગતસિંહ ચોકથી મહાત્મા ગાંધી નગર ગૃહ ખાતે પહોંચી પૂર્ણ થઈ હતી। ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીએ ફ્લેગ ઓફ કરીને નવલખી મેદાન ખાતેથી આ તિરંગા યાત્રાનું પ્રસ્થાન કરાવ્યું હતું, જેમાં જનસેલાબના આ દ્રશ્યો દેશને પ્રેરણા પૂરી પાડશે તેમ ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ જણાવ્યું હતું। ડ્રગ્સના દૂષણ સામે મજબૂતાઈથી ગુજરાત લડી રહ્યો છે અને રાજ્યમાં છેલ્લા 10 દિવસમાં 850 કરોડનું ડ્રગ્સ પોલીસે જપ્ત કર્યું છે તેમ તેમણે જણાવ્યું હતું। ગૃહ રાજ્ય મંત્રી શ્રી હર્ષ સંઘવીની અધ્યક્ષમાં નીકળેલી આ તિરંગા યાત્રામાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો। વડોદરાની આ તિરંગા યાત્રાના દ્રશ્યો દેશના ખૂણે ખૂણે દેશભક્તિ માટે પ્રેરણા પૂરી પાડશે તેમ કહી શ્રી હર્ષ સંઘવીએ આ યાત્રા આગળ ધપાવી હતી। આ કાર્યક્રમમાં મહાનગરપાલિકાના કમિશનર શ્રી દિલીપ રાણા, પોલીસ કમિશનર શ્રી નરસિંહા કોમર, કલેક્ટર શ્રી બીજે શાહ અને જિલ્લા વિકાસ અધિકારી શ્રીમતી મમતા હિરપટા સાથે જિલ્લા વહીવટી તંત્ર અને વડોદરા પાલિકાના અધિકારીશ્રીઓ, પોલીસ ટ્રાફિકના જવાનો, કર્મચારીઓ, NDRFના જવાનો અને NCC કેડેટ, સિવિલ ડિફેન્સના જવાનો, શાળા કોલેજના વિદ્યાર્થીઓ અને સંસ્કારી નગરીના દેશપ્રેમી નાગરિકો આ ભવ્ય તિરંગા યાત્રાના ઐતિહાસિક ક્ષણોના સૌભાગ્ય બન્યા હતા। कार्यक्रम के भागरूप में आज शहर में तिरंगा यात्रा की आयोजन की गई है અને આ કાર્યક્રમમાં ભાગ લેવા માટે રાજ્યના ગૃહરાજ્યમંત્રી શ્રી પણ ઉપસ્થિત રહેનાર છે અને અન્ય કેટલાક મહાનુભાવો પણ ઉપસ્થિત રહેનાર છે। તમે જોઈ શકશો હજારો લોકો ભેગા થયા છે અને આ સરસ મજાના કાર્યક્રમમાં રાષ્ટ્રભક્તિ ભરેલું અને ફૂલ જોશથી ભરેલો આ માહોલ છે। ત્રણ જ રંગ દેખાય છે, વચ્ચે સમવસ્ત્રધારીઓ અને લઈને નીકળી રહ્યા છે। હું માનું છું કે લોકોને ખૂબ પ્રેરણાદાયી રહેશે। રાષ્ટ્રભક્તિ, સ્પિરિટ ઓફ ફ્રીડમ અને કોન્સ્ટિટ્યુશનલ વેલ્યુઝનો આ સંદેશ ફેલાવવામાં આ કાર્યક્રમ સફળ રહેશે।